દશાંશ અંકોનો ગુણાકાર કરતા શીખીએ। પહેલા તમારે છે ને પોઈન્ટ વગર ગુણાકાર કરવાનો, તો કે 15 ગુણ્યા 3 એટલે કે 45। પછી તમારે જોવાનું કે બંનેમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો પોઈન્ટ પછી એક સંખ્યા છે, એટલે આમાં તે જવાબમાં તે પોઈન્ટ પછી એક સંખ્યા હોવી જોઈએ, એટલે કે આપણો જવાબ શું થશે, તો કે 4.5। અહીંયા તે પહેલા આપણે આમ નામ કરીએ કે 15 તેરી 45। પછી જોવાનું અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2, અને અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો કે 1, એટલે ટોટલ કેટલી સંખ્યા થઈ, તો કે 3। તો કે પોઈન્ટ પછી 3 સંખ્યા હોવી જોઈએ। અહીંયા 2 છે એટલે પહેલા શું લગાડશું 0, અહીંયા પોઈન્ટ મૂકશું ને આગળ શું કરશું, તો કે 0। અહીંયા તે 15 તેરી શું થાય છે, તો કે 45। પોઈન્ટ પછી 1 અને અહીંયા પોઈન્ટ પછી 1, એટલે ટોટલ પોઈન્ટ પછી 2 સંખ્યા, એટલે જવાબમાં તે પોઈન્ટ પછી 2 સંખ્યા, એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા થઈ ગઈ ને આગળ શું લગાડી દેવાનું 0। અહીંયા જોઈએ તો કે 15 તેરી 45। પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, તો કે 2, અહીંયા પોઈન્ટ પછી 2 એટલે કે ટોટલ 4। અહીંયા 2 છે એટલે 2 0 લગાડી પછી પોઈન્ટ મૂકીશ અને પછી આગળ 0 મૂકી દઈશ। અહીંયા જોઈએ તો કે 5 તેરી 15। પોઈન્ટ પછી અહીંયા 2 છે અને અહીંયા 3 છે, એટલે કે ટોટલ 5 સંખ્યા, એટલે કે અહીંયા મારી પાસે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ 5, મારી પાસે 2 છે એટલે 3 હું 0 મૂકી દઈશ, પછી પોઈન્ટ કરીશ અને આગળ 0, એટલે કે 0.00015 આન્સર થશે।